નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામડું હતું જ્યાં સવારના સૂર્યના પહેલા કિરણો જ્યારે ખેતરો પર પડતા ત્યારે દૂર દૂર સુધી ફેલાયેલા આંબાના બગીચાઓ ચમકી ઉઠતા, હવામાં માટીની સુગંધ અને કેરીઓની મીઠી મહેક ભરેલી રહેતી હતી। આ ગામમાં શાંતિલાલ અને જમનાબાનું એક જૂનું પરંતુ ખૂબ જ મજબૂત અને વિશાળ ઘર હતું। ઘરની સામે મોટું આંગણું હતું જ્યાં વડનું એક ખૂબ જૂનું ઝાડ ઊભું હતું, જેની છાયામાં ગામના બાળકો રમતા હતા અને વડીલો બેસીને વાતો કરતા। ઘરની પાછળ ખેતર હતું। શાંતિલાલ પાસે 10 વીઘા જમીન હતી જે એમના પૂર્વજોની મહેનતનું પરિણામ હતું। શાંતિલાલની ઉંમર 70 વર્ષની થઈ હતી, પરંતુ એમની કમર હજુ પણ સીધી હતી અને અવાજમાં ખૂબ હિંમત હતી। જમનાબા પણ લગભગ એટલી જ ઉંમરના થયા હતા। એમના ચહેરા પર કરતલીઓ હતી, પરંતુ આંખોમાં ગજબની ચમક હતી। બંને આખી જિંદગી મહેનત કરી હતી। ક્યારેય કોઈની પાસેથી ઉધાર લીધું નહોતું, ક્યારેય કોઈને તકલીફ નથી આપી। એમની વિચારધારા સાફ હતી, મહેનત કરો અને માતા પિતાની સેવા કરો અને પરિવારને જોડીને રાખો। એમનો એકનો એક દીકરો આકાશ હતો। આકાશને બાળપણથી જ ખૂબ પ્રેમ મળ્યો હતો। એકનો એક હોવાના કારણે એને જે કંઈ પણ જોઈતું હોય એ તરત જ મળી જતું। સારું ભણતર, સારા કપડાં, સારું જમવાનું, બધું જ ખૂબ આસાનીથી મળી જતું। શાંતિલાલભાઈએ દીકરા ઉપર ક્યારેય ગુસ્સો નહોતો કર્યો। તેઓ હંમેશા એને સમજાવતા રહેતા। જમનાબા તો એને આંખના તારાની જેમ સાચવતા હતા। ધીરે ધીરે આકાશ મોટો થયો અને એન્જિનિયર બની ગયો અને અમદાવાદમાં નોકરી કરવા લાગ્યો। શરૂઆતમાં ફોન પર રોજ દીકરા સાથે વાતચીત થતી હતી, પરંતુ ધીમે ધીમે અઠવાડિયે એકવાર અને મહિને એકવાર આવી રીતે દીકરા સાથે વાત ઓછી થવા લાગી। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો। અહીં અમદાવાદ રહીને આકાશે રૂપા નામની છોકરી સાથે લગ્ન કરી લીધા, પરંતુ આ લગ્ન બાબતે આકાશે એના માતા પિતાને વાત ન કરી। જ્યારે આ વાતની શાંતિલાલ અને જમનાબાને ખબર પડી ત્યારે તેઓ ખૂબ નારાજ થયા, પરંતુ ત્યારે જમનાબાએ ખૂબ પ્રેમથી સમજાવી દીધા કે જવા દ્યો, હવે જે થવાનું હતું એ થઈ ગયું। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને આ બાજુ આકાશ અને રૂપાના ઘરે એક દીકરાનો જન્મ થયો। દીકરાનું નામ આર્યન રાખ્યું। પૌત્રનું નામ સાંભળતા જ દાદા દાદીના દિલમાં એક નવી આશા જાગી। પૌત્રના ફોટા જોયા, વિડીયો કોલ પર થોડી વાતચીત થઈ, પરંતુ મળવાનું ન થયું। ધીરે ધીરે 6 વર્ષ વીતી ગયા, પરંતુ ન આકાશ ક્યારેય ગામડે આવ્યો કે ન એને માતા પિતાને અમદાવાદ બોલાવ્યા। એક દિવસ આકાશનો અચાનક ફોન આવ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી, મારા દીકરા આર્યનનો 4થો જન્મદિવસ છે અને અમે અમદાવાદની એક હોટલમાં ખૂબ મોટો પ્રોગ્રામ રાખ્યો છે, એટલે તમે બંને અહીં આવી જાઓ। ત્યારે શાંતિલાલ થોડી વાર માટે ચૂપ થઈ ગયા, પરંતુ જમનાબાએ એના હાથમાંથી ફોન લઈ લીધો અને કહેવા લાગ્યા કે બેટા, અમે ચોક્કસ આવશું। અમારે ત્યાં આવવા માટે કયા સમયની ટ્રેન લેવાની છે? ત્યારે આકાશ બોલ્યો કે તમે લોકો આવતા અઠવાડિયે આવી જજો, હું સ્ટેશન પર તમને લેવા આવી જઈશ। હવે ફોન મૂકતા જ જમનાબાની આંખો ચમકી ઉઠી અને એમણે શાંતિલાલભાઈને એવું કહ્યું કે જોયું તમે, આપણો દીકરો કેટલો સારો છે, પૌત્રના જન્મ દિવસે આપણને કેટલા યાદ કરે છે। ત્યારે શાંતિલાલ કંઈ પણ બોલ્યા નહીં અને બસ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે આ 6 વર્ષમાં એક વાર પણ આપણને નથી બોલાવ્યા। હવે જન્મદિવસના બહાને એ આપણને ત્યાં બોલાવે છે, પરંતુ જમનાબાની ખુશી જોઈને તેઓ ચૂપ થઈ ગયા। ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા। આ બાજુ જમનાબાએ નવા કપડાં સીવડાવ્યા
શાંતિલાલભાઈએ જૂના કપડાં કાઢીને એને ઇસ્ત્રી કરાવી ઘરમાં સૂકો મેવો, અથાણા, પાપડ અને ગામની મશહૂર મીઠાઈઓ પેક કરવામાં આવી. આર્યન માટે રમકડા ખરીદ્યા, એક મોટું ટ્રક લીધું, એક રિમોટવાળી કાર અને કેટલીક ચોપડીઓ લીધી. જમનાબા રોજ સાંજે આંગણામાં બેસીને પેકિંગ કરતા અને શાંતિલાલભાઈને એવું કહેતા કે જુઓ, આપણો આર્યન કેટલો વાલો હશે, કાલી ઘેલી ભાષામાં દાદા દાદી એવું કહેશે. ત્યારે શાંતિલાલ હસીને એવું કહેતા કે હા, આપણો આર્યન આપણને દાદા દાદા કરશે, દાદી દાદી કહેશે અને આપણો આકાશ પણ આપણને એના ઘરે જોઈને ખૂબ ખુશ થઈ જશે. શાંતિલાલભાઈ આવું કહેતા હતા, પરંતુ એના મનમાં એક હળવી શંકા હતી. તેઓ વિચારતા હતા કે આટલા વર્ષોમાં સંબંધમાં જે અંતર આવી ગયું છે, શું એ એક મુલાકાતથી મટી જવાનું છે? ધીરે ધીરે મુસાફરીનો દિવસ આવી ગયો અને વહેલી સવારની ટ્રેન હતી. ગામના લોકો આ બંને વૃદ્ધ દંપતીને વિદાય આપવા માટે ઘરે આવ્યા. અમુક લોકોએ એવું કહ્યું કે જમનાબા, અમદાવાદ જાઓ છો તો આખા અમદાવાદમાં ફરી લેજો. ત્યારે જમનાબા હસીને એવું કહેતા કે હા, અમે આખા અમદાવાદમાં ફરવાના છીએ, અમને અમારો દીકરો બધી જ જગ્યાએ ફરવા લઈ જશે. આવું કહીને જમનાબાઈએ બધા જ લોકોને પ્રસાદ આપ્યો. આ બાજુ શાંતિલાલભાઈએ પણ બધા જ લોકોને આશીર્વાદ આપ્યા. હવે બંનેએ ઘરને તાળું માર્યું અને ચાવી પાડોશીને આપી દીધી અને રિક્ષામાં બેસીને રેલવે સ્ટેશન પહોંચી ગયા. ટ્રેન સમયસર આવી ગઈ. બંને પોતાની સીટો સંભાળી લીધી, બેગ ઉપર મૂકી દીધી અને બારીની પાસે બેસી ગયા. ટ્રેન જેમ જેમ ધીરે ધીરે ગામથી દૂર થવા લાગી એમ જમનાબા બારીની બહાર જોતા રહ્યા. ખેતરો, બગીચા, નદી બધું જ પસાર થઈ રહ્યું હતું અને ધીરે ધીરે પાછળ છૂટી રહ્યું હતું. તેઓ મનમાં એવું વિચારતા હતા કે હવે શહેરની ઝાકમ ઝાળ જોઈશું, મોટી હોટલો જોઈશું, મોટી પાર્ટી હશે. ટ્રેનની સફર ખૂબ લાંબી હતી. શાંતિલાલભાઈએ છાપું કાઢ્યું અને વાંચવા લાગ્યા. જમનાબાએ ઘરેથી લાવેલો નાસ્તો બહાર કાઢ્યો અને બંનેએ નાસ્તો કર્યો. નાસ્તો કરીને આસપાસમાં બેસેલા મુસાફરો સાથે વાતો કરવા લાગ્યા. કોઈ નોકરી કરવા જઈ રહ્યું હતું તો કોઈ ફરવા જઈ રહ્યું હતું. એક પરિવાર એવો હતો જેના બાળકો ખૂબ ઘોંઘાટ કરી રહ્યા હતા, એટલે જમનાબા એમને જોઈને હસી રહ્યા હતા અને એવું વિચારતા હતા કે કદાચ અમારો આર્યન પણ આવો જ હશે. હવે ધીરે ધીરે બપોર થઈ ગઈ એટલે બંનેએ થોડી વાર માટે આંખો બંધ કરી, પરંતુ ઊંઘ ન આવી. તેઓ વિચારતા હતા કે અમારો આકાશ હવે મોટો માણસ બની ગયો હશે, સારી નોકરી કરતો હશે, સારો પગાર હશે. પરંતુ 6 વર્ષ પહેલા જ્યારે એના લગ્નની ખબર પડી હતી ત્યારે આકાશે ફોન પર એવું કહ્યું હતું કે પિતાજી, તમે લોકો જૂની વિચારધારાવાળા છો અને આજકાલના સમયમાં આવું જ ચાલે છે. એ દિવસે શાંતિલાલભાઈનું દિલ તૂટી ગયું હતું, પરંતુ જમનાબાએ સમજાવ્યું હતું કે આજના સમયના બાળકો મોટા થઈ જાય એટલે પોતાની જિંદગી પોતે જ પસંદ કરે છે. હવે સાંજ ઢળવા આવી હતી અને ટ્રેન અમદાવાદ તરફ આગળ વધી રહી હતી. જમનાબા શાંતિલાલભાઈને એવું કહેતા હતા કે તમે ચિંતા ન કરો, આકાશ આપણો દીકરો છે, આપણને જોઈને ખૂબ ખુશ થઈ જશે. આપણે આપણા પૌત્રને ખોળામાં લઈને બધી જ જૂની વાતો ભૂલી જઈશું. ટ્રેન જેમ જેમ અમદાવાદની નજીક પહોંચી રહી હતી એમ બંનેના ધબકારા તેજ થઈ રહ્યા હતા. સ્ટેશન આવવાનું હતું. જમનાબાએ પોતાની સાડીનો છેડો સરખો કર્યો, વાળ સરખા કર્યા. આ બાજુ શાંતિલાલભાઈએ શર્ટના બટન ચેક કર્યા. હવે ટ્રેન રોકાઈ ગઈ. પ્લેટફોર્મ પર ખૂબ ભીડ હતી. લોકો દોડી રહ્યા હતા. શાંતિલાલભાઈએ જમનાબાનો હાથ પકડ્યો હતો અને ધીરે ધીરે ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા. નીચે ઉતરીને આકાશને ફોન લગાવ્યો એટલે આકાશે ફોન ઉપાડીને કહેવા લાગ્યો કે હેલો પિતાજી, શું તમે પહોંચી ગયા છો? ત્યારે શાંતિલાલભાઈ બોલ્યા કે હા બેટા, અમે પ્લેટફોર્મ પર ઊભા છીએ, તું ક્યાં છે?
તો સામેથી આકાશે જવાબ આપ્યો કે પિતાજી, હું હમણાં જ ઓફિસેથી નીકળું છું, બસ 15-20 મિનિટમાં પહોંચી જાઉં છું, એટલે તમે થોડી વાર માટે ક્યાંક સાઈડમાં બેસી જાઓ. આવું સાંભળીને શાંતિલાલભાઈએ કહ્યું, ઠીક છે બેટા, અમે તારી રાહ જોઈ રહ્યા છીએ. ફોન મૂકતા જ જમનાબા એવું બોલ્યા કે જોયું તમે, કેટલો ખુશ લાગતો હતો આપણો દીકરો, એ હમણાં જ આપણને લેવા આવશે. હવે શાંતિલાલભાઈ અને જમનાબા ધીરે ધીરે વેઇટિંગ રૂમ તરફ આગળ વધ્યા. ત્યાં એક બેન્ચ પર જગ્યા મળી અને બંને બેસી ગયા. જમનાબાએ બેગ ખોલી અને પાણીની બોટલ બહાર કાઢી. બંનેએ પાણી પીધું. આસપાસ ઘણા બધા લોકો બેઠા હતા. કોઈ સૂતું હતું, કોઈ જમતું હતું, કોઈ ફોન પર વાત કરતું હતું. ત્યારે જમનાબાએ શાંતિલાલભાઈને એવું કહ્યું કે તમે જરા વિચાર તો કરો, આજે આપણે પહેલી વાર વહુને મળશું, આપણા પૌત્રને ખોળામાં લઈશું, પૂરા 6 વર્ષ પછી આપણા દીકરાને ગળે મળશું. ત્યારે શાંતિલાલ બોલ્યા કે હા, બસ હવે થોડી જ વારની રાહ છે. તેઓ બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. સ્ટેશન કેટલું મોટું હતું. ટ્રેનો આવી રહી હતી, જઈ રહી હતી. દરેક વ્યક્તિ પોતાની મંજિલ તરફ ભાગી રહ્યો હતો. શાંતિલાલભાઈ વિચારી રહ્યા હતા કે એમનો દીકરો પણ આ ભીડનો હિસ્સો છે. શું એ પણ આટલી જ તેજીથી ભાગી રહ્યો હશે કે એની પાસે પોતાનાઓ માટે સમય નહીં હોય? પરંતુ જમનાબાની ખુશી જોઈને તેઓ આ વાત મનમાં જ દબાવી દેતા. સમય ધીરે ધીરે વીતી રહ્યો હતો. જમનાબાએ ઘરેથી બનાવેલી નમકીન બહાર કાઢી અને બંનેએ નાસ્તો કર્યો. ત્યારબાદ જમનાબા બોલ્યા કે સાંભળો છો, આપણો આર્યન કેવો હશે? શું એ આકાશ જેવો જ દેખાતો હશે કે રૂપા જેવો હશે? ત્યારે શાંતિલાલભાઈ થોડું હસ્યા અને કહેવા લાગ્યા કે જેવો પણ હોય આપણો પૌત્ર છે, આપણે એને ખૂબ પ્રેમ આપશું. બંને વૃદ્ધોની આંખોમાં એક સપનું હતું. તેઓ એવું વિચારી રહ્યા હતા કે અમારો પરિવાર ફરીથી એક થઈ જશે, જૂની કડવાશ મટી જશે અને નવી શરૂઆત થશે. તેઓ જાણતા નહોતા કે આ રાહ કેટલી લાંબી થવાની છે. આ યાત્રા એમની જિંદગીનો સૌથી મોટો વળાંક બનવાની છે. અત્યારે તો બસ ઉમ્મીદ હતી, પ્રેમ હતો અને પોતાનાઓને મળવાની આશા હતી. ઘણી વાર સુધી રાહ જોઈ, પરંતુ એમનો દીકરો એમને લેવા માટે ન આવ્યો. હવે શાંતિલાલભાઈના ચહેરા પર ચિંતાની લકીરો ઊંડી થવા લાગી હતી. પરંતુ અત્યારે તો વાર્તાની શરૂઆત હતી, કેમ કે અત્યારે તો એને બસ રાહ જોવાની હતી. શાંતિલાલભાઈ અને જમનાબા વેઇટિંગ રૂમની જૂની લાકડાની બેન્ચ પર બેઠા હતા. એમની સામે 2 મધ્યમ કદના સુટકેસ રાખ્યા હતા, જેમાં કપડાં, ઘરનું બનાવેલું જમવાનું અને આર્યન માટેના રમકડા હતા. જમનાબાએ પોતાની સાડીનો છેડો ઠીક કર્યો અને ચારેય બાજુ જોયું. રેલવે સ્ટેશનની આ ઝાકમ ઝોળ એમને નવી લાગતી હતી. તેઓ ગામમાં રહેતા હતા, જ્યાં સવારે કૂકડાના અવાજથી દિવસની શરૂઆત થતી અને સાંજ પડતા જ સન્નાટો છવાઈ જતો. પરંતુ અહીંયા તો રાત્રિના 10 વાગવા આવ્યા હતા, છતાં પણ ભીડ ઓછું થવાનું નામ નહોતી લઈ રહી. શાંતિલાલભાઈએ ઘડિયાળ જોઈ. ટ્રેનના આવ્યા પછી લગભગ 3 કલાક વીતી ગઈ હતી. એટલે એમણે ફરીથી ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને આકાશને ફોન કર્યો અને થોડા સખત અવાજમાં કહેવા લાગ્યા કે બેટા, અમે પ્લેટફોર્મ પર પહોંચ્યા એને 3 કલાક થઈ ગયા છે, પરંતુ હજુ સુધી તું અમને લેવા કેમ નથી આવ્યો? ત્યારે આકાશે એવું કહ્યું કે સોરી પિતાજી, ઓફિસમાં એક જરૂરી મીટિંગ ચાલી રહી હતી, એટલે થોડું મોડું થઈ ગયું છે. હું હમણાં જ નીકળું છું, બસ અડધા-પોણા કલાકમાં પહોંચી જઈશ. તમે લોકો ત્યાં જ બેસજો અને ત્યાં ચા પાણી પી લેજો. શાંતિલાલભાઈ હજુ તો કંઈક કહે એ પહેલાં જ ફોન કપાઈ ગયો. એમણે ફોન નીચે રાખ્યો અને જમનાબા તરફ જોઈને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અરે, આ શહેરમાં આવું જ હોય છે, નોકરી કરનારાઓ પાસે સમય ક્યાં હોય છે? ત્યારે જમનાબા બોલ્યા કે તમે ચિંતા ન કરો, આપણો દીકરો હમણાં જ પહોંચી જશે, તમે ચિંતા ન કરો.
ત્યારે શાંતિલાલભાઈ ચૂપ રહ્યા અને મનમાં ને મનમાં એવું લાગ્યું કે જો એટલી જરૂરી મીટિંગ હતી તો પહેલાં કેમ ન કહ્યું, અને જન્મદિવસનો પ્રોગ્રામ હોવા છતાં પણ શું તે એક દિવસની રજા ન લઈ શકે? પરંતુ જમનાબાની વાત પણ સાચી હતી. તેઓ હંમેશા આકાશનો જ પક્ષ લેતા હતા. શાંતિલાલભાઈએ માથું હલાવ્યું અને એવું કહ્યું કે ચાલ આપણે ચા પી લઈએ. બંને બેન્ચ પરથી ઊભા થયા અને સ્ટેશનના ચાવાળા પાસે ગયા. 2 કપ ચા લીધી અને ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા. ત્યારે જમનાબા બોલ્યા કે જરા વિચારો તો ખરા, આટલા વર્ષો પછી આજે રાત્રે આપણે આપણા દીકરાના ઘરે સૂઈશું. આપણો પૌત્ર આપણી પાસે આવશે, દાદા દાદા કરશે. આવું સાંભળીને શાંતિલાલભાઈ હળવું હસ્યા, પરંતુ એમની આંખોમાં ચિંતા સાફ દેખાઈ રહી હતી. તેઓ પાછા બેન્ચ પર આવીને બેસી ગયા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. આસપાસ લોકો આવતા જતા હતા. કોઈ પોતાના બાળકોને ખોળામાં લઈને રડતા હતા, કોઈ સુટકેસ ઢસડી રહ્યા હતા. એક ખૂણામાં એક વૃદ્ધ દંપતી બેઠું હતું, બિલકુલ એમની જેમ જ રાહ જોઈ રહ્યું હતું. શાંતિલાલભાઈએ વિચાર્યું કે કદાચ એમનો પણ કોઈ દીકરો અને વહુ લેવા આવવાના હશે. હવે દીકરાની રાહ જોઈ જોઈને શાંતિલાલભાઈ પણ અકળાઈ ઉઠ્યા હતા. એટલે એમણે ફરીથી આકાશને ફોન લગાવ્યો. ત્યારે આકાશ બોલ્યો કે પિતાજી, હું રસ્તામાં જ છું. ટ્રાફિક બહુ છે અને હોટલમાં જન્મદિવસની તૈયારી જોવા પણ જવાનું હતું, એટલે થોડું મોડું થયું છે. બસ હમણાં જ પહોંચું છું. ત્યારે શાંતિલાલભાઈ કંઈ પણ બોલ્યા નહીં અને ફોન કાપી નાખ્યો. હવે જમનાબા પણ થોડા બેચેન થવા લાગ્યા હતા. એટલે તેઓ બોલ્યા કે શહેરમાં ટ્રાફિક તો ખરેખર ખૂબ હોય છે, મેં ટીવીમાં જોયું હતું. ત્યારે શાંતિલાલભાઈ કહેવા લાગ્યા કે હા, ટ્રાફિક તો હોય છે અને એને પહેલાથી જ ખબર હતી, તો પછી કોઈ બીજા માણસને પણ મોકલી શકતો હતો. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે દીકરાની રાહ જોઈ જોઈને શાંતિલાલભાઈની કમર દુખવા લાગી હતી. લાંબી મુસાફરી કર્યા બાદ આટલા સમય સુધી બેસી રહેવાથી તેઓ અકળાઈ ગયા હતા. એટલે બંને બેન્ચ પરથી ઊભા થયા અને થોડું ચાલવા લાગ્યા. બહારની તરફ જોયું તો ટેક્સીઓ, રિક્ષાઓ બધું જ દોડી રહ્યું હતું. હવે શાંતિલાલભાઈએ ફરીથી દીકરાને કોલ કર્યો, પરંતુ આ વખતે આકાશે ફોન ન ઉઠાવ્યો. 4-5 વાર ટ્રાય કરવા છતાં પણ શાંતિલાલભાઈનો ફોન ન ઉઠાવ્યો. એટલે તેઓ ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે હવે તો આપણો દીકરો મારો ફોન પણ નથી ઉઠાવી રહ્યો. ત્યારે જમનાબાએ એમને શાંત કરતા એવું કહ્યું કે કદાચ ટ્રાફિકમાં ફસાઈ ગયો હોય અને ફોન સાયલેન્ટ મોડમાં હશે. તમે શાંતિ રાખો, હમણાં જ આવી જશે. આ વખતે જમનાબાના અવાજમાં પણ હળવી બેચેની હતી. તેઓ વારંવાર બેગની ચેન ખોલ બંધ કરી રહ્યા હતા. એટલે શાંતિલાલભાઈ બોલ્યા કે કદાચ એના ઘરનું સરનામું ખબર હોત તો આપણે જાતે જ પહોંચી જાત. ત્યારે જમનાબા કહેવા લાગ્યા કે હા, પરંતુ આપણા આકાશે કહ્યું હતું કે એ પોતે જ આપણને લેવા આવશે, એટલે સરનામું પણ ન આપ્યું. હવે બંને ફરીથી બેન્ચ પર બેસી ગયા. ભૂખ ખૂબ લાગી રહી હતી. જમનાબાએ બેગમાંથી આલુ પરોઠા અને કારેલાનું શાક લાવ્યા હતા, એ બહાર કાઢ્યું અને બંને ચૂપચાપ ખાઈ લીધું. ખાધા પછી ફરીથી ચા પીધી. હવે ઘડિયાળમાં 3:30 વાગી રહ્યા હતા. સ્ટેશન પર ભીડ થોડી ઓછી થઈ રહી હતી, પરંતુ વેઇટિંગ રૂમ હજુ પણ ભરેલો હતો. એક તરફ એક સ્ત્રી બાળકને દૂધ પીવડાવી રહી હતી, બીજી તરફ 2 યુવાનો હસી હસીને વાતો કરી રહ્યા હતા. શાંતિલાલભાઈ અને જમનાબા ચૂપચાપ બેઠા હતા. હવે અકળાઈને શાંતિલાલભાઈએ ફરીથી દીકરાને કોલ કર્યો. એટલે આ વખતે આકાશે ફોન ઉપાડ્યો અને કહેવા લાગ્યો કે સોરી પિતાજી, હું હજુ પણ ટ્રાફિકમાં ફસાયેલો છું, પરંતુ તમે ચિંતા ન કરો, હું હમણાં જ રૂપાને ફોન કરું છું, એ તમને લેવા આવી જશે. આવું સાંભળીને શાંતિલાલભાઈ ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે જો વહુ ઘરે જ હતી તો પહેલાં કેમ ન મોકલી? અરે, અમે વૃદ્ધ થઈ ગયા છીએ બેટા,
આટલી મુસાફરી કરીને થાકી ગયા છીએ, અમારી કમર દુખે છે, એટલે તું એને જલ્દીથી જલ્દી અહીંયા મોકલ. આટલું કહીને ફોન કાપી નાખ્યો. ત્યારે જમનાબાએ પૂછ્યું કે શું કહ્યું આકાશે? ત્યારબાદ શાંતિલાલભાઈએ બધી જ વાત જણાવી દીધી. એટલે જમનાબા કહેવા લાગ્યા કે સારું થયું, વહુ આવી જશે, આપણે આપણી વહુને પહેલી વાર મળશું. પરંતુ હવે એમની મુસ્કાનમાં થોડી નિરાશા હતી અને હવે રાહ રૂપાની હતી. કલાક વીતી ગઈ, 2 કલાક વીતી ગઈ, પરંતુ કોઈ ન આવ્યું. બંને વૃદ્ધો સ્ટેશનના ગેટ પર નજર ટેકાવીને બેઠા હતા, પરંતુ કોઈ પરિચિત ચહેરો ન દેખાયો. આ બાજુ જમનાબાની કમરનો દુખાવો વધી રહ્યો હતો. તેઓ બેન્ચ પર સીધા થઈને બેઠા હતા, પરંતુ ચહેરો કરમાઈ ગયો હતો. આવું જોઈને શાંતિલાલભાઈએ પૂછ્યું કે તારી તબિયત તો ઠીક છે ને? ત્યારે જમનાબાએ હસીને કહ્યું કે હા, બસ થોડો થાક લાગ્યો છે. પરંતુ અંદરથી તેઓ પણ હવે પરેશાન હતા. એમણે એવું વિચાર્યું હતું કે આજે અમે અમારી વહુને પહેલી વાર મળવાના છીએ. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સાંજના 6 વાગી ગયા. સ્ટેશનની લાઇટો વધુ ચમકવા લાગી હતી. ઠંડી વધી રહી હતી. શાંતિલાલભાઈએ પોતાનું જેકેટ જમનાબાને ઓઢાડી દીધું. એમણે ફરીથી આકાશને ફોન લગાવ્યો. આકાશે એવું કહ્યું કે પિતાજી, મને એવું લાગ્યું હતું કે રૂપા અત્યાર સુધીમાં પહોંચી ગઈ હશે, પરંતુ હમણાં જ હું ઘરે પહોંચવાનો છું. તમે થોડી વાર ખમો, હું એને ફોન કરું છું. આવું કહીને ફોન કાપી નાખ્યો. શાંતિલાલભાઈ શાંત થઈ ગયા. જમનાબા બેન્ચ પર પગ ઉપર પગ રાખીને બેઠા હતા. એમના ચહેરા પર પીડા સાફ દેખાઈ રહી હતી. ત્યારે શાંતિલાલભાઈ બોલ્યા કે શું તને કમર દર્દ વધી રહ્યું છે? ત્યારે જમનાબાએ માથું હલાવ્યું. શાંતિલાલભાઈએ એવું કહ્યું કે ચાલ હવે તો વેઇટિંગ રૂમમાં જઈએ, ત્યાં તું સૂઈ જજે. પરંતુ વેઇટિંગ રૂમમાં જગ્યા નહોતી. ઘણા બધા લોકો બેઠા હતા. હવે જમનાબાની હાલત બગડવા લાગી હતી. તેઓ કણસી રહ્યા હતા. જમનાબાની આવી હાલત જોઈને શાંતિલાલભાઈએ ફરીથી દીકરાને કોલ કર્યો, પરંતુ આ વખતે ફોન દીકરાએ ન ઉપાડ્યો. પરંતુ સામેથી એક સ્ત્રીનો અવાજ આવ્યો અને કહેવા લાગી કે હલો, તમે કોણ બોલો છો? ત્યારે શાંતિલાલભાઈ બોલ્યા કે હું આકાશના પિતાજી બોલું છું, તમે કોણ છો? એટલે સામે સ્ત્રીએ જવાબ આપ્યો કે હું રૂપા બોલું છું, પરંતુ હું તમને નથી ઓળખતી. આકાશ કોણ છે? અરે તમે કોઈ રોંગ નંબરમાં ફોન લગાવ્યો છે. આવું કહીને ફોન કાપી નાખ્યો. આવું સાંભળીને શાંતિલાલભાઈ ચોંકી ગયા અને વિચારવા લાગ્યા કે શું અમારા આકાશે જાણી જોઈને આવું કર્યું હશે કે ખરેખર કોઈ ગેરસમજ થઈ હશે? પરંતુ દિલમાં એક ઊંડો દુખાવો ઉઠી રહ્યો હતો. જમનાબા હવે જોર જોરથી કણસી રહ્યા હતા. શાંતિલાલભાઈએ એમને સહારો આપીને બહાર લઈ જવાની કોશિશ કરી, પરંતુ જમનાબા કહેવા લાગ્યા કે મારાથી ચાલવું મુશ્કેલ થઈ રહ્યું છે. શાંતિલાલભાઈની આંખો નમ થઈ ગઈ. તેઓ વિચારતા હતા કે પોતાનાઓએ એમને આ હાલતમાં છોડી દીધા છે. સ્ટેશન પર અપરિચિત લોકો આવવા જવા લાગ્યા હતા, પરંતુ કોઈ પોતાનું નહોતું. શાંતિલાલભાઈ મનમાં ને મનમાં વિચારતા હતા કે શું આવી જ શહેરની સચ્ચાઈ હશે, જ્યાં પોતાનો દીકરો પણ પરાયો થઈ જાય? સાંજના 7 વાગી ગયા હતા. અમદાવાદનું રેલવે સ્ટેશન હવે પૂરી રીતે રોશનીથી ઝળહળી રહ્યું હતું. મોટી મોટી ટ્યુબલાઇટ, LED બોર્ડ અને દુકાનોની ચમકદાર લાઇટો ચારેય તરફ ફેલાયેલી હતી. પરંતુ વેઇટિંગ રૂમના એ ખૂણામાં જ્યાં શાંતિલાલભાઈ અને જમનાબા બેઠા હતા, ત્યાં અજીબ અંધકાર જેવું લાગી રહ્યું હતું. જમનાબા હવે બેન્ચ પર સૂતેલા હતા. એમના શ્વાસ તેજ ગતિથી ચાલી રહ્યા હતા અને ચહેરો પીળો પડી ગયો હતો. પેટ અને કમરમાં દુખાવો એટલો બધો વધી ગયો હતો કે તેઓ કણસી રહ્યા હતા. દર થોડી મિનિટ પછી એમના મોઢામાંથી હળવી સીંચ નીકળી રહી હતી. શાંતિલાલભાઈ એમની પાસે બેઠા હતા. એક હાથ એમની પીઠ પર ફેરવતા હતા અને બીજા હાથથી એમનો હાથ પકડી રાખ્યો હતો.
એમની આંખો સતત દરવાજા તરફ લાગેલી હતી. એક આશા હતી કે કદાચ હવે આકાશ અથવા રૂપા અમને લેવા આવી જાય, પરંતુ દર વખતે માત્ર અપરિચિત ચહેરાઓ આવતા અને જતા હતા. શાંતિલાલભાઈએ ફરી એકવાર આકાશને ફોન લગાવ્યો. આ વખતે ફોન સ્વિચ ઓફ બતાવતો હતો. શાંતિલાલભાઈનો ચહેરો હવે પૂરી રીતે ઉદાસ અને ક્રોધથી ભરેલો હતો. તેઓ મનમાં એવું વિચારતા હતા કે શું એમનો દીકરો ખરેખર આટલો બધો બદલાઈ ગયો છે, જેને એમણે બાળપણથી લાડ પ્રેમથી ઉછેરીને મોટો કર્યો, જેના માટે એમણે રાત દિવસ મહેનત કરી, એ જ દીકરાએ આજે એમને સ્ટેશન પર આવી હાલતમાં છોડી દીધા છે. શું જન્મદિવસનું આમંત્રણ માત્ર એક બહાનું હતું કે પછી તેઓ ક્યારેય આવવાનો ઈરાદો જ નહોતા રાખતા? જમનાબાએ કણસતા અવાજમાં એવું કહ્યું કે મારે પાણી પીવું છે, ક્યાંકથી પાણી લઈ આવો. ત્યારે શાંતિલાલભાઈ તરત ઊભા થયા અને બેગમાંથી બોટલ કાઢી અને એમને પાણી પીવડાવ્યું. જમનાબાએ 2 ઘૂંટડા પાણી પીધું અને ફરીથી સૂઈ ગયા. એમની આંખો બંધ થઈ રહી હતી, પરંતુ ચહેરા પર પીડાની લકીરો સાફ દેખાઈ રહી હતી. શાંતિલાલભાઈએ આસપાસ નજર કરી તો વેઇટિંગ રૂમમાં લોકો બેઠા હતા, પરંતુ કોઈનું એમના તરફ ધ્યાન નહોતું. બધા જ લોકો પોતપોતાની દુનિયામાં મસ્ત હતા. એક ખૂણામાં એક યુવક ઝાડુ લગાવી રહ્યો હતો. એ સવારથી જ કામ કરી રહ્યો હતો. એણે ઘણીવાર શાંતિલાલભાઈ અને જમનાબાને જોયા હતા અને એ હવે એની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે કાકા, શું થયું છે કાકીને? ત્યારે શાંતિલાલભાઈએ એની તરફ જોયું અને એવું કહ્યું કે બેટા, અમે ગામડેથી અહીં આવ્યા છીએ. અમારો દીકરો અમને લેવા આવવાનો હતો, પરંતુ એ હજુ સુધી નથી આવ્યો અને આની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે. મિત્રો, આ સફાઈ કર્મચારીનું નામ કાનજી હતું. કાનજી સ્ટેશન પર સફાઈનું કામ કરતો હતો. એણે એવું કહ્યું કે કાકા, હું સવારના 10 વાગ્યાથી તમને જોઈ રહ્યો હતો. તમે વારંવાર ફોન કરી રહ્યા હતા. અરે કાકા, તમે કયા ચક્કરમાં પડી ગયા છો? તમારો દીકરો કે વહુ કોઈ પણ તમને લેવા નહીં આવે. જો એને આવવું હોય તો અત્યાર સુધીમાં આવી ગયા હોત. હું રોજ અહીંયા આવા લોકોને જોઉં છું. એટલે તમે પહેલાં તો મારા કાકીને ડૉક્ટર પાસે લઈ જાઓ, પછી પાછા ગામડે જતા રહો. આ શહેર જેટલું મોટું છે એટલા જ અહીંના લોકોના દિલ નાના છે. આવું સાંભળીને શાંતિલાલભાઈ ચૂપ થઈ ગયા. કાનજીની વાતો એમના દિલમાં તીરની જેમ વાગી રહી હતી, પરંતુ સચ્ચાઈ પણ એ જ હતી. કાનજીએ એવું કહ્યું કે કાકા, હું એક ડૉક્ટરને ઓળખું છું અને એનું દવાખાનું પણ અહીં નજીકમાં જ છે, એટલે હું એમને બોલાવી લાવું છું. આટલું કહીને ઝડપથી કાનજી બહાર નીકળી ગયો. શાંતિલાલભાઈ જમનાબા તરફ જોવા લાગ્યા. એમને એવું લાગ્યું કે આજે એમનો વિશ્વાસ નથી રહ્યો. જે દીકરા પર એમને આટલો બધો ગર્વ હતો, એણે એમને આવી હાલતમાં છોડી દીધા હતા. 5 મિનિટ પછી કાનજી એક મધ્યમ ઉંમરના ડૉક્ટરને લઈને જમનાબા પાસે આવ્યો. ડૉક્ટરે જમનાબાની નસ તપાસી, પેટ પર હાથ રાખીને દબાવ્યું અને કેટલાક સવાલો પૂછ્યા. જમનાબાએ દુખાવાની જગ્યા જણાવી એટલે ડૉક્ટરે એવું કહ્યું કે આ ગેસ અને થાકના કારણે થયું છે. લાંબી મુસાફરી, તણાવ અને ખાવા પીવાની અનિયમિતતાના લીધે આવું થયું છે, પરંતુ કોઈ ગંભીર વાત નથી. એટલે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું દવા આપું છું, થોડી વારમાં આરામ થઈ જશે. ત્યારબાદ ડૉક્ટરે ચિઠ્ઠી પર દવાઓ લખી અને શાંતિલાલભાઈના હાથમાં આપી દીધી. શાંતિલાલભાઈએ ફીનું પૂછ્યું એટલે ડૉક્ટરે હસીને એવું કહ્યું કે તમે મારા માતા પિતા જેવા છો, એટલે તમારી પાસેથી ફી કેવી રીતે લઈ શકું? બસ દવા લઈ આવો, મારું મેડિકલ સ્ટોર બાજુમાં જ છે. ત્યારબાદ કાનજી બોલ્યો કે કાકા, તમે કાકીની પાસે બેસો, હું દવા લઈ આવું છું. હવે શાંતિલાલભાઈ એકલા બેસીને વિચારી રહ્યા હતા કે જ્યાં પોતાનો દીકરો પરાયો થઈ ગયો છે, ત્યાં જ આવા અપરિચિત લોકો કેટલી બધી મદદ કરી રહ્યા છે. ડૉક્ટરે ફીના પૈસા ન લીધા. કાનજી દવા લેવા જઈ રહ્યો છે.
શું આ જ શહેરની સચ્ચાઈ છે? કેટલાક લોકો સ્વાર્થી, કેટલાક લોકો દેવતા જેવા. આ બધું શું છે? ત્યારે જમનાબાએ ધીરે ધીરે આંખો ખોલી અને એવું કહ્યું કે મારે પાણી પીવું છે. ત્યારબાદ શાંતિલાલભાઈએ ફરીથી પાણી પીવડાવ્યું. એટલે જમનાબા પૂછવા લાગ્યા કે મારો આકાશ આવ્યો કે નહીં? આવું સાંભળીને શાંતિલાલભાઈ ચૂપ થઈ ગયા. એમણે માત્ર માથું હલાવ્યું કે નથી આવ્યો. આવું સાંભળીને જમનાબાની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ અત્યાર સુધી દીકરાનો પક્ષ લેતા હતા, પરંતુ હવે સચ્ચાઈ એમની સામે હતી. અડધા કલાક પછી કાનજી દવાઓ લઈને પાછો આવ્યો. એમણે દવાઓ શાંતિલાલભાઈને આપી અને શાંતિલાલભાઈએ જમનાબાને દવા પીવડાવી. કાનજી હજુ પણ ત્યાં જ ઊભો હતો. એમણે એવું પૂછ્યું કે કાકા, તમે ક્યાંથી આવ્યા છો? ત્યારે શાંતિલાલભાઈ બોલ્યા કે બેટા, અમે અમરેલીની બાજુમાં એક ગામ છે ત્યાંથી આવ્યા છીએ. એટલે કાનજી બોલ્યો કે કાકા, તમને એક વાત પૂછું? ત્યારે શાંતિલાલભાઈએ હા પાડી. એટલે કાનજી કહેવા લાગ્યો કે તમે લોકો પાછા ગામડે જતા રહો, અહીંયા તમને લેવા માટે કોઈ નહીં આવે. થોડા દિવસ પહેલા પણ એક વૃદ્ધ દંપતી આવી જ રીતે રાહ જોતું રહ્યું અને પાછા ગામડે જતા રહ્યા હતા. જો તમને એવું લાગતું હોય તો મને તમારા દીકરાનું સરનામું આપો, હું તમને પહોંચાડી દઉં છું. ત્યારે જમનાબાએ પોતાના પર્સમાંથી 500ની 2 નોટ કાઢી અને કાનજીના હાથમાં મૂકી દીધી અને કહેવા લાગ્યા કે બેટા, આમાંથી દવાના પૈસા રાખી લે અને અમારી પાછા જવાની ટિકિટ લઈ આવ. કાનજીએ પૈસા લીધા અને ચાલ્યો ગયો. હવે દવાની અસર શરૂ થઈ રહી હતી. જમનાબાને થોડો આરામ મહેસૂસ થઈ રહ્યો હતો. શાંતિલાલભાઈ એમની પાસે બેઠા હતા. બહારથી ટ્રેનોનો અવાજ આવી રહ્યો હતો. એક ટ્રેન અમરેલી તરફ જવાની હતી અને એ પ્લેટફોર્મ પર લાગેલી હતી. કાનજી ટિકિટ લઈને આવ્યો અને એમણે ટ્રેનમાં બંનેને બેસાડી દીધા. જમનાબા માટે પાણી, ફળ અને નમકીન પણ ખરીદીને લાવ્યો હતો. ટ્રેનમાં બેસાડીને કાનજીએ એવું કહ્યું કે કાકા, કોઈ તકલીફ હોય તો મને ફોન કરજો, મારો નંબર લઈ લ્યો. હવે ટ્રેન ચાલવાની હતી. સિગ્નલ થઈ ગયું હતું. કાનજીએ બંનેના પગ પકડ્યા અને કહેવા લાગ્યો કે સંભાળીને પહોંચી જજો. ટ્રેન ધીરે ધીરે પ્લેટફોર્મ પરથી આગળ વધવા લાગી. ત્યારે જ શાંતિલાલભાઈના ફોનમાં રિંગ આવી. સ્ક્રીન પર આકાશનું નામ હતું. શાંતિલાલભાઈએ ફોન ઉપાડ્યો તો સામેથી આકાશનો અવાજ આવ્યો અને કહેવા લાગ્યો કે હેલો પિતાજી, તમે ક્યાં છો? હું સ્ટેશન પર પહોંચી ગયો છું, તમને લેવા આવ્યો છું. ત્યારે શાંતિલાલભાઈ થોડી વાર માટે ચૂપ રહ્યા. એમની આંખો નમ હતી. પછી ધીરેથી બોલ્યા કે સોરી, રોંગ નંબર છે. આવું કહીને ફોન કાપી નાખ્યો. ટ્રેન હવે તેજ ગતિથી ચાલી રહી હતી. અમદાવાદ પાછળ છૂટી રહ્યું હતું. શાંતિલાલભાઈ બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. શહેરની લાઇટો ઝાંખી થતી જઈ રહી હતી. જમનાબાએ ધીરેથી કહ્યું કે શું આપણે આવું કરીને સાચું કર્યું છે? ત્યારે શાંતિલાલભાઈ એમનો હાથ પકડીને કહેવા લાગ્યા કે હા, હવે આપણે માત્ર એકબીજાના છીએ. દીકરો આપણને લાવારીસ સમજે છે તો આપણે પણ એને આપણો નહીં સમજીએ. ત્યારબાદ બંને ચૂપ થઈ ગયા. ટ્રેનમાં બેઠા બેઠા તેઓ વિચારતા હતા કે હવે આગળ શું કરવું, ગામડે જઈને શું કરશું. સંપત્તિ, જમીન, ઘર બધું જ છે, પરંતુ કોના માટે? જે દીકરા માટે કમાયા એ જ આજે પરાયો થઈ ગયો છે. શાંતિલાલભાઈએ મનમાં ને મનમાં નિર્ણય કરી લીધો કે હવે તેઓ પોતાની જિંદગી પોતાની રીતે જીવશે. સંપત્તિ વેચીને અનાથોને દાન કરશે અને બાકીની રકમથી વૃદ્ધાશ્રમમાં રહેશે. જમનાબા પણ હવે સહમત હતા. એમને સમજાઈ ગયું હતું કે દીકરાનો અસલી ચહેરો શું છે. ટ્રેન આખી રાત ચાલતી રહી. બંનેએ થોડી ઊંઘ લીધી અને ટ્રેન જ્યારે અમરેલી સ્ટેશન પર રોકાઈ ત્યારે સવારના 7 વાગી રહ્યા હતા. સૂરજ હમણાં જ નીકળ્યો હતો અને હળવી ઠંડી હવા ચાલી રહી હતી. શાંતિલાલભાઈ અને જમનાબા ધીરે ધીરે ટ્રેનમાંથી નીચે ઉતર્યા. લાંબી રાતની મુસાફરી અને એનાથી પણ લાંબી ભાવનાત્મક યાત્રાએ બંનેને થકવી દીધા હતા.
જમનાબાની તબિયત હવે ઘણી સારી હતી. દવાએ પોતાનું કામ શરૂ કર્યું હતું, પરંતુ એમના ચહેરા પર એક અજીબ ઉદાસી છવાયેલી હતી. શાંતિલાલભાઈએ બંને સુટકેસ ઉપાડી અને પ્લેટફોર્મ પરથી બહાર તરફ ચાલવા લાગ્યા. બહાર રિક્ષાવાળા બૂમો પાડતા હતા. એમણે એક રિક્ષા લીધી અને ગામનું નામ જણાવ્યું. રસ્તામાં બંને ચૂપ રહ્યા. ખેતરોના કિનારેથી પસાર થતા તેઓ તે આંબાના બગીચાઓને જોઈ રહ્યા હતા, જે ક્યારેક તેમના પોતાના હતા, અત્યારે પણ હતા, પરંતુ હવે લાગતું હતું કે એ કોઈ બીજાની સંપત્તિ હોય. ઘરે પહોંચતા 8 વાગી ગયા. પાડોશીએ ચાવી આપી અને એવું પૂછ્યું કે કાકા, આટલી જલ્દી પાછા કેમ આવી ગયા? બધું ઠીક તો છે ને? ત્યારે શાંતિલાલભાઈએ માત્ર માથું હલાવ્યું અને કહ્યું, હા, બધું ઠીક છે. ઘરમાં ઘૂસતા જ જમનાબાઈએ સૌથી પહેલા પૂજાની જગ્યાએ દીવો પ્રગટાવ્યો. બંનેએ હાથ મોઢું ધોયું, ચા બનાવી અને આંગણામાં બેસીને ચા પીધી. જમનાબાએ પહેલી વાર કંઈક કહ્યું કે સાંભળો છો, આજે તમે જે નિર્ણય લીધો છે એ સાચો છે ને? તમે એકવાર વિચાર કરી લેજો. ત્યારે શાંતિલાલભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યા કે અરે, અત્યાર સુધી આપણે જે કંઈ પણ કર્યું એ આપણા દીકરા માટે કર્યું હતું, પરંતુ એણે જ આપણને લાવારીસ સમજી લીધા છે. હવે આપણે આપણી જિંદગી આપણી રીતે જીવશું, આપણા માટે જીવશું. સંપત્તિ આપણી મહેનતની છે, આપણા પૂર્વજોની છે. એને આપણે ત્યાં જ આપશું જ્યાં એની જરૂર છે. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને તેઓ ઘરમાં રહેવા લાગ્યા. બહાર ઓછા નીકળતા. ગામના લોકો આવતા જતા એવું પૂછતા કે અમદાવાદ કેવું રહ્યું? આર્યન કેવો લાગ્યો? વહુને મળ્યા કે નહીં? દર વખતે શાંતિલાલભાઈ માત્ર એટલું કહેતા કે બધું જ ઠીક છે, બસ જલ્દી પાછા આવવું પડ્યું. જમનાબા ચૂપ રહેતા. બંનેએ મળીને બધી જ સંપત્તિની યાદી બનાવી. 10 વીઘાથી વધુ જમીન, જેમાં 8 વીઘાના આંબાના બગીચા હતા, 2 વીઘામાં ચીકુ અને જામફળના વૃક્ષ હતા. હાઈવેના કિનારે એક મોટો પ્લોટ હતો, જેની કિંમત હવે કરોડો રૂપિયાની હતી. જૂનું પરંતુ મજબૂત મકાન, બેંકમાં જમા લાખો રૂપિયા, સોના ચાંદી અને કેટલીક ગાડીઓ, બધું જ એકમાત્ર દીકરા આકાશના નામે થવાનું હતું, પરંતુ હવે ક્યારેય નહીં થાય. શાંતિલાલભાઈએ ગામના એક વિશ્વાસપાત્ર વકીલને એના ઘરે બોલાવ્યા. એનું નામ હતું શર્માજી. એમણે બધી જ વાત જણાવી અને કહેવા લાગ્યા કે શાંતિલાલભાઈ, આ ખૂબ મોટો નિર્ણય છે, એટલે તમે એકવાર ફરીથી વિચાર કરી લેજો. ત્યારે શાંતિલાલભાઈએ કહ્યું કે મેં સારી રીતે વિચારી લીધું છે. અમે નિસંતાન નથી, પરંતુ હવે અમે નિસંતાન બની ગયા છીએ. જે કંઈ છે તે અનાથ બાળકો માટે હશે. શર્માજીએ માથું ઝુકાવી લીધું અને કહેવા લાગ્યા કે જેવી તમારી ઈચ્છા, હું કાગળો તૈયાર કરું છું. આગલા 2 મહિના કાગળ કામમાં વીતી ગયા. સૌથી પહેલા જમીન અને મકાનની રજિસ્ટ્રી અનાથ બાળકોના નામે કરવામાં આવી. અમરેલી પાસે એક જૂનો પરંતુ સારો અનાથ આશ્રમ હતો, જેનું નામ શાંતિ નિકેતન બાલ આશ્રમ હતું. ત્યાં 100થી વધુ બાળકો રહેતા હતા. શાંતિલાલભાઈ અને જમનાબા ત્યાં ગયા. આશ્રમના મેનેજર સ્વામીજીને મળ્યા. સ્વામીજીએ જ્યારે આવું સાંભળ્યું કે પૂરી સંપત્તિ દાન કરવા માંગે છે, તો પહેલા તો એને વિશ્વાસ ન આવ્યો અને કહેવા લાગ્યા કે આવું દાન બહુ ઓછા લોકો કરે છે. તમારો દીકરો ક્યાં છે? ત્યારે શાંતિલાલભાઈએ માત્ર એટલું જ કહ્યું કે અમારો કોઈ દીકરો નથી. સ્વામીજીએ વધુ ન પૂછ્યું. ત્યારબાદ દાનપત્ર પર સાઇન કરવામાં આવી અને જમીન વેચાઈ ગઈ. જમીનના પૂરા 7 કરોડ કરતાં પણ વધારે રૂપિયા આવ્યા અને આ બધા જ પૈસા આશ્રમના નામે ટ્રાન્સફર થયા. આશ્રમે જાહેરાત કરી દીધી કે આ પૈસાથી નવું ભવન બનશે, સ્કૂલ બનશે અને બાળકો માટે મેડિકલ સુવિધા આવશે. ઘર પણ વેચાઈ ગયું. બેંકની જમા રાશિમાંથી થોડા પૈસા કાઢવામાં આવ્યા.
લગભગ 20 લાખ રૂપિયા જે બંનેએ પોતાની પાસે રાખ્યા. બાકી બધું જ દાન કરી દીધું. સોના ચાંદી પણ આશ્રમને દાન કરી દીધા. આ બાજુ ગામમાં આ વાત જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. પહેલા તો લોકોને વિશ્વાસ ન આવ્યો. ત્યારબાદ અખબારોમાં શાંતિલાલભાઈ અને જમનાબાના ફોટા છપાયા અને સાથે એવું લખાયું કે આ વૃદ્ધ દંપતીએ 7 કરોડની સંપત્તિ અનાથોને દાન કરી છે. ત્યારે બધા જ લોકો હેબતાઈ ગયા. લોકો ઘરે આવ્યા. કોઈ વખાણ કરવા લાગ્યા, કોઈ સમજાવવા લાગ્યા. એક પાડોશીએ એવું કહ્યું કે શાંતિલાલ કાકા, તમે ગુસ્સામાં આવું ન કરો. એ તમારો દીકરો છે. તમને એક દિવસ પસ્તાવો થશે. ત્યારે શાંતિલાલભાઈએ હસીને કહ્યું કે હવે પસ્તાવાની કોઈ વાત નથી. અમે જે કર્યું એ દિલથી કર્યું છે. આ દરમિયાન આકાશને પણ ખબર પડી. એ સમયે તે અમદાવાદમાં ઓફિસમાં હતો. એનો એક મિત્ર અમરેલીનો હતો. એણે ફોન કરીને જણાવ્યું હતું કે યાર, તારા માતા પિતાએ બધી જ સંપત્તિ અનાથ આશ્રમને દાન કરી દીધી છે. છાપામાં એનો ફોટો પણ આવ્યો છે. આકાશને પહેલા તો વિશ્વાસ ન આવ્યો. એણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું. લોકલ ન્યૂઝ વેબસાઇટ પર પૂરી ખબર હતી. ફોટામાં શાંતિલાલભાઈ અને જમનાબા આશ્રમના બાળકો વચ્ચે બેઠા હતા અને હસી રહ્યા હતા. અને હેડલાઇન હતી, એકમાત્ર દીકરાને છોડીને વૃદ્ધોએ અનાથ બાળકોને બનાવ્યા વારસ. આકાશનો ચહેરો સફેદ પડી ગયો. એને હંમેશા એવું લાગતું હતું કે માતા પિતા ગમે એટલા નારાજ હોય, અંતે બધું જ એને જ મળશે. તે એકલો હતો, પરંતુ હવે બધું જ ખતમ થઈ ગયું હતું. એણે તરત જ બોસને ફોન કર્યો કે સર, આજે મારે રજા જોઈએ છે. ત્યારે બોસે રજા આપી. આકાશે રૂપાને ફોન કર્યો કે સાંભળ રૂપા, મમ્મી પપ્પાએ બધી જ પ્રોપર્ટી દાન કરી દીધી છે. હું ગામડે જાઉં છું. રૂપા પણ આવું સાંભળીને ગભરાઈ ગઈ. એણે એવું કહ્યું કે તમે જલ્દી જાઓ, કદાચ મનાવી લ્યો. હવે રસ્તામાં આકાશનું મગજ ઘૂમી રહ્યું હતું. એને ગુસ્સો પણ આવતો હતો અને ડર પણ લાગતો હતો. ગુસ્સો એ વાતનો હતો કે મારા માતા પિતાએ મને પૂછ્યા વગર આવું શા માટે કર્યું હશે. અને ડર એ વાતનો હતો કે હવે એના સપના, મોટું ઘર, ગાડી, આરામની જિંદગી બધું જ ખતમ થઈ ગયું હતું. વૃદ્ધાશ્રમની સવાર હંમેશા શાંત અને સુકૂન ભરી હોય છે. સૂરજની પહેલી કિરણો જ્યારે પૂર્વી દિવાલ પર પડતી, ત્યારે પૂરો પરિસર સોનેરી રોશનીથી નહાઈ ઉઠતો. પક્ષીઓનો કલરવ, દૂરથી આવતા ઘંટના અવાજો અને વડીલોના ધીમા ડગલાના અવાજો, આ બધું મળીને એક અલગ જ સંગીત બનાવતા હતા. શાંતિલાલભાઈ અને જમનાબા હવે આ જ સંગીતમાં જીવી રહ્યા હતા. એમનો રૂમ નાનો હતો, પરંતુ સાફ સુથરો હતો. 2 સિંગલ બેડ, એક નાની કબાટ, દિવાલ પર ગણેશજીની તસવીર અને બારીમાંથી દેખાતો હર્યા ભર્યા બગીચો. તેઓ સવારે 5 વાગ્યે ઉઠતા અને ચા પીતા, પૂજા કરતા, ત્યારબાદ બગીચામાં ચાલવા જતા. બપોરે આશ્રમમાં બાળકોને મળવા જતા. એ જ બાળકો જેમને એમણે પોતાની બધી જ સંપત્તિ સોંપી હતી. સાંજે લીમડાના ઝાડ નીચે બેસીને જૂની યાદો તાજી કરતા અથવા બીજાની વાતો સાંભળતા. તે દિવસે પણ સવાર સામાન્ય હતી. શાંતિલાલભાઈ છાપું વાંચી રહ્યા હતા. જમનાબા બાજુમાં બેસેલી વૃદ્ધ મહિલાઓ સાથે વાતો કરી રહ્યા હતા. તેઓ જણાવી રહ્યા હતા કે કેવી રીતે ગામમાં આંબાના બગીચા લગાવાય છે. એમની આંખોમાં હજુ પણ એ ચમક હતી. ત્યારે જ રિસેપ્શન પરથી કોઈએ ફોન કર્યો કે કોઈ તેમને મળવા આવ્યું છે. શાંતિલાલભાઈએ પૂછ્યું કે કોણ છે. ત્યારે જવાબ મળ્યો કે આકાશ નામનો છોકરો તમને મળવા આવી રહ્યો છે અને એ કહી રહ્યો છે કે એ તમારો દીકરો છે. ત્યારે શાંતિલાલભાઈ અને જમનાબા એકબીજાની સામે જોવા લાગ્યા. બંનેના ચહેરા પર કોઈ ભાવ ન બદલાયો. શાંતિલાલભાઈએ શાંત અવાજે કહ્યું કે એને અંદર મોકલી દો. આકાશ અંદર આવ્યો. એણે આખી રાત વિચાર્યું હતું કે શું કહેશે. કારમાં આવતી વખતે એણે ઘણી વાર વિચાર કર્યો હતો
કે પહેલા રડશે, પછી માફી માગશે, પછી પ્રોપર્ટીની વાત કરશે, પરંતુ જેવા તેણે માતા પિતાને જોયા એની બધી જ તૈયારી ધ્વસ્ત થઈ ગઈ. એ બંને એટલા શાંત અને એટલા ખુશ દેખાતા હતા જેટલા ક્યારેય ઘરે પણ નહોતા દેખાયા. આકાશે ઝૂકીને પગે લાગવાની કોશિશ કરી. શાંતિલાલભાઈએ પગ પાછા ખેંચી લીધા. જમનાબાએ ઠંડી નજરથી જોયું. આકાશે કહ્યું, પિતાજી, માં, હું આકાશ છું. શાંતિલાલભાઈએ શાંત ભાવે પૂછ્યું કે તમે કોણ છો? અમારે તો કોઈ દીકરો નથી. આકાશને લાગ્યું જાણે કોઈ વીજળીનો ઝટકો લાગ્યો હોય. એણે ફરીથી કહ્યું કે માં, હું તમારો એકનો એક દીકરો છું. તમે મને કેવી રીતે ભૂલી શકો? હું માનું છું કે મેં ભૂલ કરી છે, પરંતુ આટલી નાની ભૂલની આટલી મોટી સજા કેમ આપો છો? જમનાબાએ પહેલી વાર મોઢું ખોલ્યું. એમના અવાજમાં કોઈ કંપન નહોતું અને એ બોલવા લાગ્યા કે બેટા, અમારે કોઈ દીકરો કે વહુ નથી. અમે નિસંતાન છીએ. તમે ખોટા સરનામે આવી ગયા છો. જેવા આવ્યા છો એવા જ પાછા જાઓ. આકાશ હવે સમજી ગયો હતો કે આ કોઈ નાટક નથી, પરંતુ આ સચ્ચાઈ છે. એનો ચહેરો લાલ થઈ ગયો. ગુસ્સો, શરમ અને લાલચ બધું જ મળીને ઉકળી રહ્યા હતા. એણે એવું કહ્યું કે ઠીક છે, દીકરો નથી માનતા તો ન માનો, પરંતુ તો મને સાફ સાફ જણાવો કે કોને પૂછીને તમે બધી પ્રોપર્ટી અનાથ આશ્રમને દાન કરી દીધી છે? એ મારો હક હતો. હું એકલો વારસ હતો. હવે જે થોડા પૈસા બચ્યા છે એ મને આપી દો. હું તમને અહીંયા વૃદ્ધાશ્રમમાં નહીં રાખું. હું તમને મારી પાસે લઈ જઈશ. આ સાંભળતા જ શાંતિલાલભાઈની ધીરજ ખૂટી ગઈ. તેઓ ઊભા થયા અને એમની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. એમણે આકાશના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો. અવાજ એટલો તેજ થયો કે આસપાસ બેઠેલા વૃદ્ધો પણ ચોંકી ગયા. આકાશ લથડાઈને જમીન પર પડી ગયો. શાંતિલાલભાઈનો અવાજ પૂરા બગીચામાં ગૂંજી ઉઠ્યો. એ કહેવા લાગ્યા કે શું બોલી રહ્યો છે તું? પ્રોપર્ટીનો હકદાર છો? અરે, એ પ્રોપર્ટી મારા પૂર્વજોએ મહેનતથી કમાઈ હતી અને મેં રાત દિવસ મહેનત કરીને વસાવી હતી. અરે, એ બધી જ પ્રોપર્ટી હું તને આપવાનો હતો, કારણ કે તું મારો દીકરો હતો, પરંતુ તું એને લાયક ન નીકળ્યો. બેટા, દીકરો માત્ર પ્રોપર્ટી લેવા માટે નથી હોતો, એની જવાબદારી પણ હોય છે. જ્યારે મા બાપ વૃદ્ધ થાય ત્યારે એમની સેવા કરવાની જવાબદારી દીકરાની હોય છે. એમની તકલીફમાં સાથે ઊભા રહેવાની જવાબદારી દીકરાની હોય છે. શાંતિલાલભાઈ રોકાયા નહીં અને એમના અવાજમાં વર્ષોનું દર્દ ઉમટી આવ્યું હતું. બેટા, તને યાદ છે અમદાવાદનું સ્ટેશન? અમે પહેલી વાર તારા ઘરે જઈ રહ્યા હતા. પૌત્રને જોવા માટે આવી રહ્યા હતા અને તે કહ્યું હતું કે તું લેવા આવીશ. અમે કલાકો સુધી રાહ જોતા રહ્યા. તારી માની તબિયત બગડી ગઈ. મોતની નજીક હતી, પરંતુ તું હોટલમાં પાર્ટી સજાવી રહ્યો હતો. આખરે તારી પત્નીએ કહ્યું હતું કે રોંગ નંબર છે. ત્યારે અજાણ્યા લોકોએ અમારી મદદ કરી. એક સફાઈ કર્મચારીએ એક ડોક્ટર બોલાવ્યો, દવા અપાવી, ટિકિટ અપાવી, પરંતુ તું તો અમારું લોહી હતો, અમારો દીકરો હતો. છતાં પણ તે અમને લાવારીસ સમજી લીધા હતા. અને હવે તને તારી પ્રોપર્ટી યાદ આવી રહી છે? અરે, સંપત્તિની લાલચમાં તું અહીંયા સુધી આવ્યો છે, પરંતુ તને અમારી સંપત્તિમાંથી 1 રૂપિયો પણ નહીં મળે. તું ખુદ કમા અને પોતાની સંપત્તિ બનાવ. જમનાબા પણ ઊભા થઈ ગયા. એમની આંખોમાં આંસુ હતા, પરંતુ અવાજ મજબૂત હતો અને એ કહેવા લાગ્યા કે મેં તને 9 મહિના મારા પેટમાં રાખ્યો, દર્દ સહીને જન્મ આપ્યો, રાત દિવસ જાગીને તને મોટો કર્યો, પરંતુ તે એક વાર પણ ન પૂછ્યું કે અમે કેમ છીએ. 6 વર્ષમાં 1 વાર પણ ઘરે ન આવ્યો. હવે સંપત્તિ માટે આવ્યો છે. હું તને દીકરો નથી માનતી બેટા. તારો અહીં કોઈ પણ પ્રકારનો હક નથી. ભીખ માંગીને ખા, પરંતુ અમારી પાસે ન આવતો. આકાશ હવે રડવા લાગ્યો. એ જમીન પર બેસીને ડૂસકા લઈ રહ્યો હતો. એણે માફી માંગવાની કોશિશ કરી અને કહેવા લાગ્યો કે પિતાજી,
હું ખોટો હતો, મને માફ કરી દો, હું તમને ઘરે લઈ જઈશ. આર્યન પણ તમને દાદા દાદા કહે છે. રૂપા પણ માફી માંગી રહી છે. પરંતુ દીકરાના આ શબ્દો હવે ખોખલા લાગી રહ્યા હતા. શાંતિલાલભાઈએ એવું કહ્યું કે હવે બહુ મોડું થઈ ગયું છે બેટા. તું માત્ર પ્રોપર્ટી માટે આવ્યો છે. દિલથી માફી માંગતો હોત તો કદાચ અમે માની પણ જાત, પરંતુ તારી આંખોમાં અત્યારે પણ લાલચ દેખાય છે. ત્યારબાદ શાંતિલાલભાઈએ મેનેજરને બોલાવ્યો અને 2 કર્મચારીઓ આવ્યા. શાંતિલાલભાઈએ કહ્યું કે આને બહાર લઈ જાઓ, આ અમને હેરાન કરી રહ્યો છે. ત્યારબાદ કર્મચારીઓ આકાશને પકડીને બહાર તરફ લઈ ગયા. આકાશ બૂમો પાડતો રહ્યો કે પિતાજી, માં, મને માફ કરી દો, પરંતુ દરવાજો બંધ થઈ ગયો. બહાર ગેટ પર ઊભો રહીને એ પોતાની કાર પાસે ઊભો રડી રહ્યો હતો. આસપાસના લોકો જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ પણ કંઈ પણ ન કહ્યું. આખરે એ કારમાં બેઠો અને અમદાવાદ પાછો જતો રહ્યો. રસ્તામાં એને બસ એક જ વાત ખટકી રહી હતી. એણે બધું જ ગુમાવી દીધું. માતા પિતાનો પ્રેમ, સન્માન અને એ સંપત્તિ જે એને આસાનીથી મળવાની હતી. હવે એની પાસે માત્ર નોકરી હતી અને એક પરિવાર જે કદાચ હવે ક્યારેય પૂરી રીતે ખુશ નહીં રહી શકે. વૃદ્ધાશ્રમની અંદર શાંતિલાલભાઈ અને જમનાબા ફરીથી લીમડાના ઝાડ નીચે બેસી ગયા. જમનાબાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. શાંતિલાલભાઈએ એમનો હાથ પકડ્યો અને એવું કહ્યું કે અરે તું રડ નહીં, આજે આપણે સાચું કર્યું છે. જો એને માફ કરી દીધો હોત તો એ જિંદગીભર આપણને બ્લેકમેલ કરતો રહેત. હવે આપણે આઝાદ છીએ. જમનાબાએ માથું હલાવ્યું. આસપાસના વડીલોએ એમને સાંત્વના આપી. કોઈએ એવું કહ્યું કે તમે ખૂબ સાહસ બતાવ્યું છે. કોઈએ કહ્યું કે કળિયુગમાં આવું જ હોય છે. તે દિવસ પછી શાંતિલાલભાઈ અને જમનાબાની જિંદગી ખૂબ શાંત થઈ ગઈ. તેઓ આશ્રમના બાળકો સાથે ખૂબ સમય વિતાવવા લાગ્યા. બાળકો એમને દાદા દાદી કહેતા. શાંતિલાલભાઈ બાળકોને ખેતીવાડીની વાતો શીખવતા. જમનાબા એમને વાર્તાઓ સંભળાવતા. આશ્રમમાં એમના દાનથી એક નવું જીવન બની રહ્યું હતું અને આશ્રમનું નામ પણ હવે શાંતિલાલ જમના ભવન રાખવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનના દિવસે બંને મુખ્ય અતિથિ હતા. અખબારવાળા ફરી આવ્યા, ફોટા છપાયા, પરંતુ આ વખતે કોઈ પણ પ્રકારનો અફસોસ નહોતો, માત્ર ગર્વ હતો. સમય ધીરે ધીરે વીતવા લાગ્યો. આકાશ ક્યારેક ફોન કરતો, પરંતુ નંબર બ્લોક હતો. રૂપાએ 1-2 વાર પત્ર લખ્યો, પરંતુ જવાબ ન મળ્યો. આર્યન મોટો થઈ રહ્યો હતો, પરંતુ એને ક્યારેય ન ખબર પડી કે એના દાદા દાદી ક્યાં છે. શાંતિલાલભાઈ અને જમનાબાઈએ ક્યારેય પાછું વળીને ન જોયું. તેઓ જાણતા હતા કે તેમણે સાચો નિર્ણય લીધો છે. કળિયુગમાં સંબંધો નામ પૂરતા જ હોય છે. સ્વાર્થ જ બધું છે. પરંતુ એમણે સ્વાર્થને હરાવી દીધો હતો. એમણે બતાવી દીધું હતું કે સન્માન, આત્મસન્માન અને ભલાઈથી મોટું કંઈ નથી. એક સાંજે લીમડાના ઝાડ નીચે બેઠા શાંતિલાલભાઈએ જમનાબાને એવું કહ્યું કે જો આપણે જે કર્યું છે તે સાચું હતું. આજે આપણે ખુશ છીએ, બાળકો વચ્ચે છીએ, એકબીજાની સાથે છીએ. ત્યારે જમનાબાએ હસીને કહ્યું કે હા, હવે કોઈ ચિંતા નથી. ન વારસદારની ચિંતા, ન સંપત્તિની. બસ તમે છો, હું છું અને આ શાંતિ છે. ત્યારે બંને હસી પડ્યા. દૂરથી બાળકોની હસવાનો અવાજ આવી રહ્યો હતો. જીવનનો સૌથી મોટો પાઠ એ જ હતો કે જે પોતાનું નથી એને પોતાનું માનીને જીવવા કરતા એકલા જીવવું અને સન્માન સાથે જીવવું ખૂબ સારું છે. શાંતિલાલભાઈ અને જમનાબાની વાર્તા પૂરા વિસ્તારમાં મિસાલ બની ગઈ. લોકો એવું કહેતા કે એ જ સાચા માતા પિતા છે, જેમણે લાલચને ઠુકરાવી દીધી, અને એ જ સાચું જીવન છે જે અંત સુધી શાંતિથી જીવાય. આ વાર્તાથી આપણને એક જ શિક્ષણ મળે છે કે સંબંધો પૈસાથી નહીં પરંતુ દિલથી નિભાવાય છે, અને જ્યારે દિલ તૂટી જાય ત્યારે આગળ વધી જવું જ વધુ સારું છે.
તો મિત્રો, આજની વાર્તા આપ સૌને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો આ વાર્તા તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. અને નવા મિત્રો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.